અંકલેશ્વરમાં શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે પવિત્ર ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. વિવિધ શિવાલયોમાં કુંવારિકાઓએ શિવજી અને ગૌરીમાનું પૂજન અર્ચન કર્યું હતું. દૂધ જળ બિલીપત્ર અર્પણ કર્યા હતા. અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી 5 દિવસ માટે ઉજવવામાં આવતા ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે. ગૌરી એ દેવી પાર્વતીનું જ નામ છે, ત્યારે નાની બાળાઓ ગૌરીમાનું પૂજન કરીને 5 દિવસ અલુણા એટલે કે મીઠા વગરના ભોજન સાથે વ્રત રાખતી હોય છે. આ વ્રત કુંવારિકાઓ સારા વરની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે. અવિવાહિત યુવતીઓ મનપસંદ જીવનસાથી માટે અને વિવાહિત મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય તથા સુખી દાંપત્ય માટે જયા પાર્વતીનું વ્રત કરે છે, જેમાં તે શિવ પાર્વતીની આરાધના કરી અખંડ સૌભાગ્યવતીની કામના કરે છે. આજથી ગૌરી વ્રત જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થતાં અંકલેશ્વરના વિવિધ શિવાલયોમાં કુંવારિકાઓએ શિવજી અને ગૌરીમાનું પૂજન અર્ચન કર્યું હતું. દૂધ જળ બિલીપત્ર અર્પણ કર્યા હતા અને આરાધનામાં લીન બન્યા હતા. ધર્મેશ રાણા, GM ન્યૂઝ, અંકલેશ્વર.